રાજકોટ ખાતે ફોરેસ્ટ વિભાગના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ યુવરાજસિંહ ઝાલાએ તાજેતરમાં જ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। ડીસીએફ ઝાલાએ જણાવ્યું કે તાજેતરમાં વિભાગ દ્વારા હાથ ધરાયેલા એક ઓપરેશનમાં કોમન એન્ડ બોઆ પ્રજાતિના કુલ 52 સાપ મળી આવ્યા હતા। આ સાપની પ્રજાતિ ભારતમાં સંરક્ષિત છે અને તેના ગેરકાયદેસર વેપાર પર કડક પ્રતિબંધ છે। ત્યારે આ ઘટનાઓના સંદર્ભમાં ડીસીએફ યુવરાજસિંહ ઝાલાએ સામાન્ય જનતાને અને ખાસ કરીને ધાર્મિક સંસ્થાઓના સંચાલકોને ગંભીર અપીલ કરી છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે મંદિરોમાં અથવા તો અન્ય ધાર્મિક સ્થળોએ સાપ, કાચબા સહિતના કોઈ પણ જનાવરોને પકડીને કેદી બનાવીને ન રાખવા જોઈએ। રાજકોટ શહેરની અંદર આવેલ ખેતલા બાપાના મંદિરે કોમન સેન્ડ બોઆ કે જે રસેલ સેન્ડ બોઆના નામે પણ ઓળખાય છે એ પ્રજાતિના 50થી વધારે સાપ કોઈ એક મંદિરમાં રાખવામાં આવેલા છે। તો આ બાબતને ધ્યાને લઈને વન વિભાગે ટીમ બનાવીને તે સ્થળ ઉપર તપાસણી કરતા ત્યાંથી 52 જેટલા સેન્ડ બોઆ સાપ મળી આવેલા હતા। આ સેન્ડ બોઆ કે જે સ્થાનિક ભાષામાં ભંફોડી તરીકે ઓળખવામાં આવે છે અને આ સાપ એ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શેડ્યુલ 2માં સંરક્ષિત છે। એને કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી તેને કોઈ બંધક સ્થિતિમાં રાખી શકાતા નથી હોતા। આ બાબતે રાજકોટ વન વિભાગ હેઠળની રાજકોટ ઉત્તર રેન્જ દ્વારા આનો ગુનો નોંધવામાં આવેલો છે તથા એ ગુનામાં વન્ય પ્રાણી સંરક્ષણ ધારાની કલમોનો ભંગ થાય છે તે બાબતે જે મંદિરના મહંત જે હતા શ્રી મનુભાઈ દુધરેજિયા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। સાહેબ, એમની પૂછપરછમાં શું સામે તેઓની પ્રાથમિક પૂછપરછમાં એ બાબતો સામે આવેલી હતી કે ખેતલા બાપાનું મંદિર ધાર્મિક રીતે સાપ સાથે જોડાયેલું છે અને ધાર્મિક આસ્થાના કારણે જ્યારે કોમન સેન્ડ બોઆ સાપ મળતા તો તેને ત્યાં રાખવામાં આવતા હતા અને ત્યાં કોઈ તસ્કરી થતી હોય કે એનો કોઈ બીજો ઉપયોગ થતો હોય એવી કોઈ બાબતો ધ્યાનમાં આવેલી નથી। શું લોકોને શું તમે અપીલ કરવા માંગશો અને આગળ હવે કઈ રીતે કાર્યવાહી કરો? ખાસ કરીને હું એ કહેવા માંગીશ કે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કોઈ પણ વાઇલ્ડ લાઈફને આ રીતે પકડીને રાખવી કે તેને એનું ઉત્પીડન કરવું એને ગુના છે અને એ નિયમોની વિરુદ્ધ છે। ઘણીવાર અંધશ્રદ્ધામાં ક્યારેક નિયમો અને જોગવાઈઓના જાણકારીના અભાવે પણ લોકો અલગ અલગ વાઇલ્ડ લાઈફ છે જેમ કે સાપ છે અને કાચબા છે, પોપટ છે એને પોતાના ઘરે, મંદિરોમાં કે અલગ અલગ જગ્યાએ રાખતા હોય છે।